હાલો તો જય શ્રી રામ બધાને. હું કે મજામાં ભાઈ? તો આપણે રાજકોટની બાજુમાંથી ગોંડલમાંથી ટૂંકમાં લહણ ભર્યું હતું અને ચેન્નઈ લઈ આવ્યા હતા. 90,000 રૂપિયામાં ભર્યું હતું એ ટૂંકમાં, અને 10,000 રૂપિયા ફાસ્ટેગમાં નાખ્યા હતા, અને 41,000 રૂપિયાનું ડીઝલ રાજકોટ ગોંડલથી ટૂંકમાં પૂગતા અહીં ચેન્નઈ 41,000 રૂપિયાનું ડીઝલ પૂરું થઈ ગયું છે. બરાબર, એટલે આપણો બધો ખર્ચો તમે જોઈ લેજો. ગાડીમાં શું ખર્ચો આવ્યો છે નથી આવ્યો તમે ટોટલ માલ લેજો તમારી રીતના. મેં બહુ જાજો માર્યો નથી. બરાબર, અને ગાડીની એવરેજ આવી છે 5, 4.5, 5ની એવી છે, જાજી નથી આવી, કારણ કે નવી ગાડી છે અને ટૂંકમાં એવરેજ દઈ નથી શકતી. પણ જે ઇન્જિન નવું થઈ જાય, સર્વિસ બર્વિસ આવી જાય પછી એ દેહે, આપણે એવી આશા કરીએ કે દેહે. અત્યારે તો એવરેજ બહુ ઓછી એવી છે. બરાબર, કંઈ વાંધો નહીં. તો બધો હિસાબ તમે સમજી લીધો ને. બીજા નંબરમાં બોર્ડરમાં પોલીસ આડાવરા બધા ટૂંકમાં આડાવરા રૂપિયા દેવા પડે. એ 25-3,000 રૂપિયા તો એ જો હે બોર્ડરના આડાવરા બધા ઊભા હોય ને દેવા પડે. એટલે ટૂંકમાં એ બધું તમે જોઈ લેજો, શું છે હિસાબ કરી લેજો. સમજી લો. તમે ના સમજાય, કંઈ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો. બરાબર, હું અત્યારે ટૂંકમાં એવો હલવાણીમાં છું ને, વાત જવા દેવા, બધું મેનેજ કરવું અઘરું પડશે હવે મને. આવી ગયા સુમસાન ઇલાકામાં સહી. અત્યારે આપણે મહારાષ્ટ્રની અંદર સહી. બરાબર ને, હવે આપણે ટૂંકમાં ગાડી બાડી જો આપણી નવી ગાડીમાં સહી, આપણે તમને ખબર જ હે ને. તો હવે આવો કંઈક ઇલાકો છે, બહુ સુમસાન એરિયો છે. બરાબર ને, હું આમાં છે ને બાનું કરીને માંડ બ્લોગ બનાવવા હાટું ઊભી રાખી મેં. રમેશ કાકો બ્રેક નતા કરતા. રમેશ કાકાને એક બતાવું. આ જયેશભાઈ આપણો ટાયરું બાયરું ચેક કર્યા ઓલા ખાડાવાળા રસ્તામાં સહી અત્યારે આપણે. અરે રમેશ કાકા, હું કે મજામાં? ખાડા ભાઈ કેમ બાકી ખાડા મેં કીધું હતું ને કે ખાડા આવીએ ફૂલ. એટલે ભાઈ, એટલે હું તો સુઈ ગયો હતો ને, ખાડા થડકા કોણ સુઈ ગયો હતો આરામથી, નો ટેન્શન. બરાબર, અને હવે છે ને આ બધા ટેન્કર વાળાને બહુ વહેમું લાગવાનું છે. જો બિચારો સડીતા ગયો ભાઈ, બહુ અઘરું છે આગળ વાલા. કહેવાય જ નથી આજે મોબાઈલ ખુદ હલે એટલે બહુ ના કહેવાય. હાલો ભાઈ, સંભાજીનગર પૂગી ગયા આપણે. સંભાજીનગર આગળ વહી ગયું હે. નાનું ઘર આવો કંઈક નજારો હે. આ રમેશ કાકા હે આપણે. રમેશ કાકા મજામાં ને? મજા એટલે શેડો છે ભાઈ. બરાબર, અને લસણ ભર્યું છે રાજકોટથી ગોંડલથી રાજકોટ ગોંડલથી ભર્યું છે લસણ. અને આપણે ચેન્નઈ ભરીને જવાનું છે. બરાબર, ચેન્નઈ હવે ટૂંકમાં આપણે ભીડ પૂગવાના નથી, મહારાષ્ટ્ર ભીડ પહોંચવાના નહીં. એટલે ચેન્નઈ આપણે લસણ ભરીને જવાનું છે. અને ભાડું છે 90,000 રૂપિયા. તડકો બહાર એવો છે ને, ગરમી થાય હકીકતમાં. એસી ચાલુ છે 2 નંબર ઉપર ચાલુ છે. બરાબર, 4માં કરીને તો આપણે ઠરી રહી એવું ઠારી મૂકે ટૂંકમાં. એસીમાં તો 1 નંબર છે ગાડી. હવે એવરેજ કેટલી દે છે એટલે એ જોવાનું છે. બરાબર, બાકી એસીમાં તમારે ટૂંકમાં રહેવું હોય ને, ગરમી ના ખાવી હોય ને, તો એસી વાળી ગાડી લેજો તમારે. જો બહુ ડીઝલના પૈસા વધતા હોય ને, અમારે તો શું હોય ખબર, મને તો મેળ જ ના આવ્યો. ભીડના ઘાટમાં ગાડી દબાવવા માંડે હો ભાઈ, ડાયરેક્ટ જ ભીડનો ઘાટ આવ્યો ને ડાયરેક્ટ ગાડી એમ કહે કે હું હવે ઘૂંટડા ભરું. ત્યાં અહીંયા જોઈ લે, અહીં નજારો જોઉં તમે. આ હેઠે માણસો રહ્યો, આ એટલું ઊંડું છે ને, તો અહીંયા જો બધો ખેતી થાય, અંદર ખેતી થાય. જેલા જો જોઈ લે, ખેતી કરવી હોય ને ત્યાં અંદર જો અહીંયા ખેતી થાય, બળ નીકળે જો ઉમાં. એ ડુંગર બધા બળ ના હે. હાલો ભાઈ, મામાની હોટલ આવી ગયો. બ્રેક મારી ભાઈ. હાલો તો હું અને જઈ લો ને બધા ભેગા ખાવાના છે જ મામા કાઠિયાવાડીમાં. હે દાબવાનો હોય ને ફૂલ. હે વાહ ભાઈ વાહ. કઈ રોટલી ખાવી? રોટલો ખાવો? તાંદુરી સિવાય વાત નહીં. તાંદુરી સિવાય વાત નહીં ભાઈ. આને તો તાંદુરી જ ભાવે. તમે હવે ટાઈલ ભર્યું ચેક કરતો લાવ. હું થયું રમેશ કાકા? એન્જિન ગરમ થઈ ગયું, ઠંડુ પાણી લઈ આવું. ટોયલેટની ને બધી ફૂલ સુવિધા છે. બરાબર, એટલે એ કંઈ ઉપાધિ કરવાની નહીં આવવું હોય ને તો. હું ભાઈ ભગી આવ્યા તો વાંધો નહીં. ચાલો તો ભાઈ, આપણું આવી ગયું છે જમવાનું. રમેશ કાકા તમે શું મગાવ્યું ભાઈ? શું છે? શું
હા સિંગ ભાજી હાલ જઈલા નાખી લે. રોટલી આજ છે ને ચપાટી ખાઈ બરાબર. તાંદુરી હવે હમણાં 2-3 દીધી હું બહુ દાબું હોઉં એટલે હવે બહુ નથી ખાવી ટૂંકમાં. બહુ ખાવું ને તો પછી વધી જાય એટલે હવે આજ સિંગ ભાજી હે ભાઈ સિંગ ભાજી. આવો દે હમણાં આવો દે. તો ભાઈ આપણી ખીર આવી ગઈ. જયલાભાઈને મારે ખીર ખાવાનું મન થયું બરાબર. પછી એમ થયું હાલો ખીર ખાઈ લઈએ જરાક. હાલો તો ભાઈ આપણે તુલજાપુરથી યુટર્ન મારી લીધો અને મને યાર જ્યાંક નીંદર ચડી ગઈ હતી બરાબર. અને હવે આ રસ્તો આપણે 80-90 કિલોમીટર સિંગલ આવી ને અમે કાકા હે 50-60 કિલોમીટર જેવો આ રસ્તો સિંગલ આવીએ બરાબર. પછી વળી આવી ગયા ફોર્ટેક. એ ફોર્ટેક ડાયરેક્ટ હૈદરાબાદ જ જશે બરાબર. ઉપાધિ નહીં કરવાની કંઈ. બપોરે ખાધું બહુ ને મામા ને તો એવું બધું હે ગાઈસ. ઘણા કિલોમીટર કાપી નાખ્યા બરાબર. હૈદરાબાદ ભૂખ્યો ને એટલે આપણે ત્યાંથી 8 કિલોમીટર રહે પછી ચેન્નઈના ઘણા રહે એમ તા. બહુ થાય યાર. આમ જોઈ લ્યો તમે આ ઘાટ ઉતરે છે બરાબર નલદુર્ગાનો. આ ડાયરેક્ટ જ હૈદરાબાદ જવાનો છે રસ્તો આપણે. હું કે જયેશભાઈ મજા આવે છે ને ગાડીમાં? મજા હો ભાઈ. હા તો વાંધો નહીં. રમેશ કાકાને ક્યાં બોલવા વેરો નથી ને હે ને કામ હોય. લો તો ભાઈ આપણે હુમનાબાદથી થોડાક આનુકર પૂગ્યા ને તો આપણે ડીઝલ લૂકમાં ઓછું પડી ગયું સમજી લ્યો. ઓછું પડી ગયું તો હવે વળી પાછી અહીં ટાંકી ફૂલ કરાવવી પડી બરાબર. 28,750 ને 50 રૂપિયાની 28,700નું ડીઝલ આપણે ભરી લીધું હતું. ને હવે આપણે ભરવાનું છે ફૂલ ટાંકી કરી આવો કેટલાનું ડીઝલ આવે એ જોઈ લઈએ બરાબર. મીટર ચાલુ છે અહીંયા. હાલો ભાઈ 167 લીટર પૂરું થઈ ગયું છે. 14,909 રૂપિયાનું ડીઝલ આવ્યું છે બરાબર. 10 રૂપિયા ચલો 10 રૂપિયા ભાઈ આપણે ડીઝલ નાખી લીધું ને આપણું 167 લીટર ડીઝલ આવ્યું છે બરાબર. ને અત્યાર સુધીમાં આપણું કેટલું ડીઝલ થયું ખબર? ટાંકી માટાણે ભરાયું ને બધું 41,600 રૂપિયાનું ડીઝલ થયું છે બરાબર. અને હવે આ ગાડી પાછી ક્યાં પૂકે કંઈ ખબર નહીં. આગળ એવરેજ કાઢ્યો હતો ને તો એવરેજ આવ્યો છે 442 એટલે 1 લીટરમાં 4 કિલોમીટર અને 400 મીટર ગાડી આવી બરાબર. એટલે બહુ ઓછી આવેલી ને એસી બહુ ખાય હો કે નહીં. એસી વાળી લેતા નહીં વાલા ખરેખર બહુ ખાય એટલે ખાય બહુ ખાય ભાઈ. શેડો એમ અતિશય. અને બાકી તો આપણે દેશમાં લૂંટવાવાળા છે એનું તો હું મારે વાત કરવી બરાબર. એ તો તમને બધાને ખબર જ છે. લૂંટવાવાળા એવા ભૂટકે આગળ એક લૂંટવાવાળો ભૂટકો બરાબર. લૂંટવાળા એમ નહીં ટૂંકમાં ખોટી રીતના પૈસા લઈ જાય. એવા માણસો ટૂંકમાં ફરતા હોય આજુબાજુ આમ ટોલ ટેક્સ હોય ને ઊભા હોય બરાબર. ખોટી રીતના પૈસા લઈ જાય. એ આ નથી ઓલું નથી ફલાણું નથી ઢીકણું નથી. ભલે બધું હોય આપણે બધું કાયદેસર હોય તો એ ટૂંકમાં ફાળ કરવા સિવાય આ દુનિયામાં અત્યારે આપણા દેશમાં તો બહુ છે હકીકતમાં. એટલે આમાં ટૂંકમાં ગાડીના ધંધામાં એ બહુ મોટી પ્રોબ્લેમ થાય. એટલે જરા તારા ઓલું દેખી જાય ને એટલે થાવ હે ને એ સડી જ બે છે. અને હાઈવે હે ગોળી જેવો હૈદરાબાદનો. હૈદરાબાદ 170-160 જેવું હે. ગુડ મોર્નિંગ યાર. તો બધા કેમ છો? હવે આપણે સવાર થઈ ગઈ બરાબર. અને રાતે આપણે રોકાઈ ગયા હતા હોટલમાં કારણ કે થાકી ગયા હતા અને ખાધું પીધું ને સૂઈ ગયા બરાબર. અને હવે નીકળી ગયા છે અહીં. અને હૈદરાબાદ હવે આવવાનું છે બરાબર. અને જો કેવો મસ્ત સૂરજ ઉગે છે જોઈ લ્યો. સૂરજ દાદા પ્રણામ. બહુ મજા આવે છે આવો સૂરજ ઉગતો હોય ને આવો હાઈવે હોય ને મજા બહુ આવે એવું કહે. જો ભાઈ ગાડી આખું રિંગ રોડમાં આખું હરામ આવે મને રિંગ રોડમાં મારે ના હકે હકીકતમાં. હવે આખું
તો ભાઈ આપણે રિંગ રોડ ઉપરથી હેઠા ઉતરી ગયા આવી 11 નંબરનું એક્ઝિટ ઉપર વિજયવાડા વાળો ટૂંકમાં રોડ આ અટાણે હાઈવે હૈદરાબાદ સૂર્યાપેટ વાળો હાઈવે છે બરાબર. અહીંથી પાણી નાંગરી મૂકવાની છે હવે ડાયરેક્ટ જરાક કચોરી બચોરીને ખાધી હો ભાઈ આગળ પણ કચોરીની એક થેલી પૂરી થઈ ગઈ ને એક જ રહી બધા હજી ચેન્નઈ ભૂગવાન છે. ચેન્નઈ કેમ ભૂખ્યો આમાં તો ખા હું ક્યાં ના પાડું હું ભાઈ કીધા આપણે તું તારે ગાડી આપણે આગળ આગતા હતા જ્યાં કોમેન્ટ કરજો કેવી કાંઈ કી હો ભાઈ. અહીંયા ડુંગર આવ્યો જો જબરો બધો ડુંગર આવ્યો પાણા નીકળે પાણાનો ડુંગર હો આમાં ધૂળ નથી જરાય પાણા દેખાય જો. વાહ ભાઈ વાહ એક નંબર. મૂક્યો જયેશભાઈ મજામાં ને ભાઈ મજામાં જ રહેવાનું હો ભાઈ. હવે અહીંયા ધૂળ બૂળ ને કામ બધું કાયદેસર છે ભાઈ ભાઈ. તેરી सांसों में ऐसे बस जाओ. હાલો ભાઈ ચોખાની ખેતી આવી ગઈ છે આપણે માંડવી થાય આ બાજુ ચોખા થાય બરાબર. બધા વીઘો 1.5 વીઘો એટલા ખેતરમાં બધા હેઠા જો કેવડા જઈ લો. હાલો ભાઈ તો આપણે પગી ગયા મિરિયાલા ગુંડા હું તો મિરિયાલા ગુંડા ગામનું નામ છે ભાઈ બરાબર ને. અહીંયા આવશે તેલંગાણાનું બોર્ડર એટલે હવે તમારે જ્યાંક ધ્યાન રાખીને તમે હમણાં આવતા હોય ને તો મિરિયાલા ગુંડામાં ટૂંકમાં આવીએ બોર્ડર આવશે. બોર્ડરે 2500નું ટૂંકમાં વધામણા કરવા જ પડે એટલે પૈસા દેવા પડે. પૈસા દઈ તો જ જવા દઈએ ના જવા દઈએ ભાઈ એવું બધું હોય આમાં. ભાઈ ક્યાંય હોટલ આવતી નથી બરાબર. આગળ અહીંયા બોર્ડર આગળ બ્રેક કરી ને તેલંગાણાના તો અહીંયા ચા મેળ આવી ગયો બરાબર. નીકળે મને મેળ આવી ગયો હવે ચા એટલે ખાઈ જશે નથી આ ઓલી કઢાઈના પેટની હોય એવી નથી ચા એક નંબર હોય ઢોરાઈ નથી. આ જોઈ લ્યો ફૂલ્યું ભૂલ્યું નદી બધી જોતા હો ભાઈ જો આ ટ્રેન નું ફૂલ્યું કૃષ્ણા નદી હે કૃષ્ણા નદી ભાઈ જય શ્રી કૃષ્ણ હો ભાઈ. હાલો ભાઈ સિમેન્ટની કંપની છે અને હજી તો કામ ચાલુ લાગે બિલ્ડિંગો બનાવે છે હજી તો ઊંચા બરાબર જોરદાર કંપની લાગે બહુ મોટી છે અમદાવાદ. અહીં આ બધો એરિયો એનો જ લોકલ છે આખો. જય હિન્દ ઇન્ડિયા ઇઝ ઓલવેઝ ગુડ. હાલો તો ભાઈ હવે બાબા રામદેવ રાજસ્થાની ઢાબા આવી ગયા બરાબર. તો અહીં ખાઈ લઈ પછી આગળનું કંઈ નક્કી ના કહેવાય કારણ કે આગળ આવવું તો આવે ના આવવું નહીં આવે કારણ કે હવે જેમ આગળ વધતા જ અમે હોટલો બધી મારવાડી ઓછી પડી જાય અને ટૂંકમાં બીજું જ બધું ખાવાનું આવે કુકડે મુકડે કુ એટલે હે ને એ રીસ ના લેવાય બરાબર. જ્યાં હોટલ આવે ને ત્યાં ખાઈ લેવાય વહેલે તો સારું નહીં. રિવેશ જાય ભાઈ રિવેશ. આપણું જમવાનું આવી ગયું છે. જમવામાં છે દહીં રાયતું મૂક્યું છે અને રોટલી તો ખાવાના છે. જયેશભાઈ માં બેઠા છે. હા ચલો હાલો ભાઈ જમી લીધું છે ને આપણે અહીંયા જમવામાં ટૂંકમાં હું તો મજા આવી ગઈ ભાઈ હકીકતમાં મસ્ત ખાવાનું પીવાનું મસ્ત હતું. પણ હવે જેમ આગળ જતા જાઉં ને એમ જરાક જમવામાં જરાક તાણ પડીએ કારણ કે આગળ જતા છે ને હોટલ ઓછી પડી જાય પણ હોય તો ખરી ટૂંકમાં ગમે ત્યાં હોય જ. અને અહીંયા જમવાનું બિલ આવ્યું છે 290 રૂપિયા એટલે બહુ બિલમાં બહુ મસ્ત છે મજા પડી ગઈ. હવે નીકળી જાય ને કાકા જાઉં ને હવે શૂટ માટે હું એસી ચાલુ કરી દઈએ હું તો સુઈ જાઉં વાહે. ભાઈ તો એકદમ વિચિત્ર દુનિયા આવી ગઈ હાવ જાણે વિદેશમાં આવ્યા ના રમે કાકા. અટાણે વિદેશ જેવું ફિલિંગ આવે કે ન થતું સાચું બોલજો. અહીંયા હાવ આવ્યા ને એટલે અહીંયા હાવ ઇમેજ થાય કે અટાણે વિદેશમાં થાય આપણે ઇન્ડિયાની અંદર નથી બરાબર. અને આ ટૂંકમાં આંધ્રપ્રદેશ ભાઈ અહીંની ખેતી બેતીને તમે વાત જાઓ દો હે. અરે યાર આ ઝાડવા બાળવા છે આ સિસ્ટમ તો જો બધી તું યાર આ ગુંદરી વાવલ છે પણ ગુંદરી આમ જો વ્યવસ્થિત વાવલ છે
મકાઈ છે. અચ્છા મકાઈ છે ભાઈ. હાલો આનું ઘર તમે આમ જોઈ લ્યો, આમ બધું વ્યવસ્થિત છે બધી વસ્તુ. આમ તમે યાર આનું ઘર આવ્યો તો તમને મજા જ આવી જવાની હો ભાઈ. હા અહીંથી વાં સુધી થાળી મૂકો ને એટલે પાંહરી નીકળે. આમ જોઈ લ્યો તમે. પાછું એવું નથી આમાં ભાગ પડી જાય, અહીંથી વળી ભાગે પડી જાય કે અહીંથી બીજાની હદ ચાલુ થાય. પણ એ બધી ગુંતરી બધી હરખી એમ કે આમ ઊંચી નીચે નંબરે એક જ હરખું વિદેશ જેવું. હા મને તો મજા આવી ગઈ ભાઈ, હકીકતની વાત કરું. આ બાજુ તમે આવો ને જો તમને મજા આવી જશે ભાઈ. જો આ બધા મરચાની ખેતી છે, જઈ લે લાલ ચોર જો ટીંગાઈ. વિડીયો તમને નહીં દેખાતા હોય કારણ કે આપણી જ્યાં ક્લિયરિટી નબળી છે ને એટલે નહીં દેખાય બરાબર. ખરેખર હકીકતમાં એક નંબર હો ભાઈ. તો ભાઈ આપણે કાવલી ભૂગી ગયા છે. આપણા ચેતનભાઈ શું કેમ મજામાં ભાઈ? ચેતનભાઈને ઓળખો છો ને તમે? બધા ઓળખી જ છે તને, બધા ઓળખ્યો ટેન્શન નહીં. ચેતનભાઈ જાય ગાડી લગાડીને બેઠો હતો બરાબર, અને આપણે અહીંયા પૂગી ગયા અને હવે ચા પાણી પી મોટું મોટું જોઈ લઈ બરાબર, અને પછી જોઈએ આગે દેખને હોતા હોય કે. લો તો ભાઈ નાહી લીધું હે, ધોઈ લીધું હે બરાબર, ને હવે ટૂંકમાં આપણે ચેન્નઈ માટે નીકળવાના છીએ બરાબર. ને આપણી બે ગાડી અહીંયા પાડી દીધી જોઈ લ્યો. હું જ્યાં તમને બતાવી દઉં બરાબર. બે ગાડી 30, 18, 30, 15 ઉપાડી દીધી અને આવી કંઈક રાજસ્થાની ઢાબા હોટલ છે. અને અહીંયા આપણી બે ગાડી લગાડી દીધી છે. આ માટી બધા અહીંયા ઊભા છે બરાબર. અને હવે આપણે જ્યાં ક્યાં જવાનું આપણે? ચેન્નઈ. કભી ગયા ચેન્નઈ? ચા પી. હા રમેશભાઈ કરીએ મજામાં ને? નાહી લીધું? નાહીને એકદમ ફ્રેશ થઈ ગયા બરાબર. ને હવે અમે ચેન્નઈ માટે નીકળવાના છીએ. તો આગળ કેટલી મુશ્કેલીનો આપણે સામનો કરવો પડે તો જોજો જરાક વિડીયો ધ્યાનથી. તો ભાઈ ચા પી લઈ ભાઈ મસ્ત. ભાઈ ચેતનભાઈ પીએ છે ચાય, રમેશભાઈ પીએ છે. તો ભાઈ આપણે આ હોટલમાં ખાઈ લીધું બરાબર. ખાવાની યાર મૂળ મેળ ના આવ્યું હકીકતની વાત કરું. સેવ દૂધ મૂક્યું તો સેવ દૂધ આવ્યું, એમાં ગાંઠિયા નાખીને આવ્યું. અને પછી ટમેટા સેવ મૂક્યું તો એમાં ગાંઠિયા નાખીને ટમેટા વગર. હું તો ટમેટા ગોતું, હું ટમેટા ક્યાંથી કે અમારે અહીંયા એસાઈ હોતા. તો એસા હોતા તો ને ભાઈ હવે નીકળી આવો એટલે બરાબર. ચેતનભાઈ ચાલ મળશે ભાઈ. યાર કેવાય યાર ચેતન ભૈયા ભાઈ મરાઠીમાં સબસ્ક્રાઈબ કરો તો કહી દઈએ. મરાઠીમાં એકવાર કહી દે સબસ્ક્રાઈબ કરી દો ચેનલ પર. મરાઠી બોલ. હા મરાઠી બોલ દો. સબસ્ક્રાઈબ કરો ચેનલના ગયો. હાલો તો હવે આપણે નીકળી ચેન્નઈ પાછા આવશું બરાબર. હાલો ભાઈ આપણે ખેંચી લીધી છે લીવર અને આપણી ગાડી છે ને જાય છે છણેનાટી બોલતી બરાબર. 60-70 હાલે છે. રોડ સારો એ વાંધો નથી બહુ. અને આપણે હવે ટૂંકમાં પછી એક બોર્ડર હજી આવવાનું છે. બોર્ડર પછી ચાલુ થાય તામિલનાડુ જવાના છે બરાબર. આપણે તામિલનાડુમાં છે ચેન્નઈની અંદર જવાના છે. અને અત્યારે તો 180 કિલોમીટર છે ચેન્નઈ. ચાલો તો ભાઈ આપણે ચેન્નઈની અંદર આવી ગયા છે ને બહુ હાકડમાંથી યાર ગલીમાંથી પહેલાં અમુકરની ગલીમાં દાબી લીધી હતી બરાબર. પછી માંડ એમાંથી રિવેસ લીધો અને માંડ કાઢી ગાડીને પાછી ગલીમાં આવ્યા. એમાં ટૂંકમાં કોન્ટેક કરીને પત્તો લગાડી માંડ પી ગયા. હકીકતમાં ચેન્નઈમાં આવું બહુ અઘરું છે. અહીંયા કોઈ ભાષા સમજતો નથી બરાબર. તો ભાઈ ચેન્નઈનો ચા પીવા માટે આવી જાઓ. તમે કાકા નાખી દીધી ઓલી તમને? હાલો તો ભાઈ આપણે લસણને આપણે છે ને ખાલી કરી નાખ્યું. હવે બધા અહીંયા ખાલી કરીએ બરાબર. હાકડમાં હાલવા ભાઈ વાત પૂરી. હવે ગાડીનો ધંધો કરો સમજી વિચાર ગાડીમાં આ બધાને કહું ગાડીનો ધંધો કરો સમજી વિચાર કરજો યાર. આવી હાકડમાં આવવા ના જ નહીં, મગજ નોટો થઈ જવા છે. સમજાઈ ગયું?
ચાલો તો ભાઈ હવા થવા આવી છે ને આપણી ગાડી અનલોડિંગ થાય છે બરાબર ને હવે ટૂંકમાં લગભગ આજ નીકળી જાય અહીંથી વાંધો નહીં આવે જો લસણ ખાલી થાય છે બરાબર આ બધા માટલા ઊભા છે બરાબર અંદર ગોડાઉનમાં ખાલી થાય છે બહુ હાકડી ગલી છે જો અહીંયા ગાડી વિચારું કે ગાડી જ પડી છે જયેશભાઈ ચેન્નઈની હાકડી ગલીનો કોઈ તમે આવજો નહીં બાકી ફસતા હો બે આરિયા હતા ને બે આરિયામાં એટલી જગ્યા એક આરિયો તો અનુકોનો અડી ગયો હતો બરાબર એટલી જ જગ્યા એટલી એમાં ગાડી ભાઈ વારવી ને એટલે ખરેખર હકીકતમાં પાછા માથે રાયડું નાખે એમાં ખહુરિયાના પેટના ને કંઈ ખબર ના પડે ને રાયડું નાખે ને તઈ ખીચ છડક અને બે મૂક્યું ને હોય જાતથી બરાબર જઈલો દેખામ બાંધી લીધો હો ભાઈ જઈલાની લડાઈ કરી કે અરે તારી ગાડી હા ભાઈ જો આપણા ગાઈડ છે किधर जाना सीधा जाना इधर जाना आपको इधर जोड़ता है अहमदाबाद હાલો તો ભાઈ આજનો વિડીયો અહીં સમાપ્ત કરી છે બરાબર ને આજનો પાછો વિડીયો આપણે અહીંથી જ ઉપાડવાનો છે લીંબુ ભરવાના છે આપણે અમદાવાદના બરાબર હજી નક્કી થાય છે અને એનો વિડીયો જોતા ભૂલજો નહીં બરાબર અને હાલો ભાઈ એ વિડીયોમાં આવી જાઓ હાલો બધા હાલો ઓકે થેન્ક યુ બાય બાય